આપણે અત્યાર સુધી ગુજરાતમાં નકલી આઈએએસ જોયા છે, નકલી કચેરીઓ જોઈ છે, નકલી પોલીસ જોયા છે અને નકલી ખાદ્ય પદાર્થો પણ જોયા છે, પરંતુ કચ્છમાં એક એવો કિસ્સો જોવા મળ્યો જેમાં નકલી સાંસદ જોવા મળ્યા। ચાલો જાણીએ આ સમગ્ર મામલો શું છે। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ। કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં રહેતા મોહિત પ્રભાકરને તારીખ 23 ઓગસ્ટના રોજ એક ફોન આવ્યો કે હું કચ્છનો સાંસદ વિનોદ ચાવડા બોલું છું અને ગણેશોત્સવની ઉજવણી માટે હું જે એકાઉન્ટ નંબર તમને મોકલું છું તેમાં તમે મને 15,000 રૂપિયા મોકલી આપો। અને આ ફોન કોલ સમાપ્ત થયા બાદ જ્યારે મોહિત પ્રભાકરે એકાઉન્ટ નંબરની તપાસ કરાવી ત્યારે તેમને જાણ થઈ કે આ કચ્છના સાંસદનું એકાઉન્ટ નહીં પરંતુ કોઈ રીતેશ જોશી નામની અજાણી વ્યક્તિનું નામ બેંકમાં બોલી રહ્યું છે। અને અહીંયા બીજી બાજુ સાંસદ વિનોદ ચાવડાને તો આ અંગે કોઈ જાણ જ નહોતી અને ત્યારબાદ આ ઠગને સબક શીખવાડવા માટે મોહિત પ્રભાકરે કચ્છના ગાંધીધામ પૂર્વ બી ડિવિઝનમાં આ ફેક ફોન કોલ અંગે ફરિયાદ નોંધાવી હતી। મહત્વની વાત તો એ છે કે હવે રાજ્યમાં કોઈ એવું ક્ષેત્ર બાકી નથી રહ્યું જેમાં નકલી શબ્દોનો ઉપયોગ ન થયો હોય। હાલમાં લોકોની વિચારસરણી જેવી થઈ ગઈ છે કે તેમણે મહેનત કરીને અને પરસેવો પાડીને રૂપિયા નથી કમાવવા અને બસ ઘરે બેઠા બેઠા કોઈ રાજનેતાના નામ આપીને લોકોને ઠગીને રૂપિયા પડાવવા છે। અને સૌથી મહત્વની વાત તો એ છે કે ગુજરાતમાં તો આવા કેટલાય નકલી સાંસદો અને રાજનેતાઓ હશે જે લોકો પાસેથી રૂપિયા પડાવીને પોતાનું ગુજરાન ચલાવતા હશે। તો હવે જોવું રહ્યું કે ગુજરાતમાં આવા અન્ય કેટલા નકલી રાજનેતાઓ પકડાય છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।